સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે, જેમાં શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસીને ચોરી કરનાર ઝડપાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે, આ મામલે તપાસ કરવામાં આવી હતી। આખરે આરોપીની ધરપકડ થઈ છે, તો સમગ્ર મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસનાર આખરે ઝડપાયા છે। આખરે તેઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પોલીસને પડકાર આપનાર ગુજરાતમાંથી જ ઝડપાયા। फिल्म स्टार शाहरुख खानना घर में घुस्या हता आरोपी मन्नतना छेक त्रीजा माळ सुधी पहोंची गया हता तस्करो अने त्यारबाद भरूचमां निवृत्त जवानना घर में हाथफेरो पण कर्यो हतो। भरूच पोलीसे लाखोना मुद्दामाल साथे बंनेने दबोची अने कायदेसरनी कार्यवाही करी छे। संवाददाता वासु परमार फोनलाइन पर जोड़ाया है। जी, शाहरुख खानना घर में घुसनार आरोपीनी धरपकड़ करवामां आवी छे, शुं छे मामलो? जिस्मिता चौक्कस जणावी दऊं तो किंग खान शाहरुख खानना घर में घुसी पुलिस ने પડકાર આપનારા જે તસ્કરો છે તે ભરૂચમાંથી ઝડપાયા છે। 2023 શાહરુખ ખાનના ઘરમાં ત્રીજા માળ સુધી ઘૂસ્યા હતા તસ્કરો, જે બાદ પોલીસને જાણ થઈ હતી અને પોલીસે તેઓને પકડીને કાર્યવાહી કરી હતી। જે બાદ જે તસ્કરો છે તેઓએ ભરૂચમાં ધામા નાખ્યા હતા। ભરૂચમાં નિવૃત્ત જવાનના ઘરમાં ઘૂસી અને તસ્કરી કરી હતી। લાખોની તસ્કરી મામલામાં ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। જે બાદ સીસીટીવીના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ ભરૂચમાં જ છે અને જેને આધારે પોલીસે ભરૂચમાંથી આરોપીઓને ઝડપી પાડી અને વધુ પૂછપરછ કરતા ખુલાસો થયો હતો, જેમાં બંને આરોપી ઝડપાયા અને તેઓએ કહ્યું હતું કે તેઓ શાહરુખ ખાનના ઘરમાં પર ઘૂસ્યા હતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ ભરૂચ પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આરોપીને દબોચીને કાયદેસરની કાર્યવાહી કરી છે। તો મન્નતના છેક ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા તસ્કરો। પોલીસે પડકાર આપનાર ગુજરાતમાંથી જ ઝડપાયા છે। ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસ્યા હતા આરોપીઓ। તો મન્નતના છેક ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા તસ્કરો। આખરે તેઓને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે।